दैट जब मैंने पहली बार नौकरी स्विच की तो मुझे अपना आईटीआर फाइल करने में काफ़ी दिक्कतें आई। हुआ ये था कि दो फॉर्म 16 मिल गए थे और इस वजह से अपना इनकम टैक्स असेसमेंट करने में मुझे दिक्कतों का सामना करना पड़ा और इसीलिए मुझे एक सीए की मदद लेनी पड़ी। રવિની જેમ શું તમે પણ નોકરી બદલી છે તો તમને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આપણું ફાઇનાન્શિયલ યર એપ્રિલથી માર્ચનું હોય છે। માની લો કે તમે ફાઇનાન્શિયલ યર 2022-23માં એપ્રિલથી માર્ચ વચ્ચે નોકરી બદલી, એટલે કે 6 મહિના એક કંપનીમાં કામ કર્યું અને બાકીના 6 મહિના બીજી કંપનીમાં। તો આવામાં તમને બંને કંપની તરફથી ફોર્મ 16 મળશે। નોકરી બદલવા અને 2 કે તેથી વધુ ફોર્મ 16 હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ભરવું, આવો સમજીએ। ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ભરવા માટે જે દસ્તાવેજોની સૌથી વધુ જરૂર પડે છે તેમાંથી એક છે ફોર્મ 16। ફોર્મ 16 એક પ્રકારનું ટેક્સ એટલે કે ટીડીએસ સર્ટિફિકેટ છે જે એમ્પ્લોયર એટલે કે કંપની પોતાના કર્મચારીને આપે છે, જેમાં ફાઇનાન્શિયલ યર દરમિયાન સેલેરીથી ઇન્કમ, એક્ઝિમ્પશન એટલે કે છૂટ અને ડિડક્શન એટલે કે કપાત અને સેલેરીથી કપાયેલા ટીડીએસથી જાણકારી હોય છે। જો તમે નાણાકીય વર્ષની વચ્ચે જે નોકરી બદલો છો તો તમારે સૌથી પહેલા નવા એમ્પ્લોયરને ફોર્મ 12B આપવું જોઈએ। ફોર્મ 12Bમાં જૂની કંપનીથી મળેલી સેલેરી, એચઆરએ જેવા એક્ઝમ્પશન અને એટીસી, એટીડી જેવા ડિડક્શનની જાણકારી હોય છે, જેમાં ટીડીએસનો પણ ઉલ્લેખ હોય છે। નવી કંપની આખા વર્ષના ટેક્સ કપાતને કેલ્ક્યુલેટ કરતી વખતે તેનો ઉપયોગ કરશે અને કમ્બાઇન્ડ ફોર્મ 16 જાહેર કરશે। तो जस्ट बी केयरफुल, आप अपने नंबर्स को देखिए कि आपका डिडक्शन एग्जम्पशन जो आपने एम्प्लॉयर से मांगे थे, जो आपने सर्टिफिकेट दिए थे, वो एक्सेप्ट हो गए हैं। ये सब देखते हुए आप फॉर्म 16 को चेक करिए। बिल्कुल इसमें कोई गलती मिलती है तो आप अपने एम्प्लॉयर से बोलिए, वो इस अपनी रिटर्न को रिवाइज करके उसको ठीक कर देगा। इसमें कुछ गलत नहीं है। માની લો કે તમે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન નોકરી બદલી છે તો તમને નવી અને જૂની બંને કંપની તરફથી ફોર્મ 16 મળશે। આવામાં રિટર્ન ભરતી વખતે બંને ફોર્મ 16માં ગ્રોસ સેલેરીમાં જે રકમ દેખાય છે તેને જોડી દેવાની છે। આ તમારી એક્ચ્યુઅલ ગ્રોસ સેલેરી થઈ જશે। આ જ રીતે બંને ફોર્મ 16ના હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએ, એલટીએ જેવા એક્ઝમ્પશનની રકમ જોડવી પડશે, જેથી છૂટની કુલ રકમની જાણ થઈ શકે। ગ્રોસ સેલેરીની રકમમાંથી અલાઉન્સ ઘટાડવાથી ઇન્કમ ચાર્જેબલ અંડર સેલેરી હેડ આવી જશે। સેલેરી ઉપરાંત જો બચત ખાતું કે પછી એફડીના વ્યાજથી આવક કે પછી અન્ય કોઈ આવક હોય તો તેને તમારે ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં બતાવવાની હોય છે, જે પછી તમારી ગ્રોસ ટોટલ ઇન્કમ આવી જશે। હવે આગળનું પગલું એટીસી, એટીડી જેવા ડિડક્શન ક્લેમ કરવાનું છે। ડિડક્શન ઘટાડ્યા પછી જે રકમ બચશે તે નેટ ટેક્સેબલ ઇન્કમ હશે। બની શકે છે કે બંને કંપનીઓએ ફોર્મ 16માં સરખા જ ડિડક્શન લીધા હોય, પરંતુ આવકવેરા કાયદા અંતર્ગત તમે ઇન્કમ પર એક જ વાર ડિડક્શન લઈ શકો છો। સ્ટેન્ડર્ડ ડિડક્શનની બાબતમાં પણ આ જ નિયમ लागू પડે છે। अगर आपने 2 एम्प्लॉयर से इनकम ली है, एक से मान लीजिए मैं एग्जांपल लेता हूं, एक से 8 लाख रुपए, एक से 10 लाख रुपए, अगर तो आप कंसोलिडेट कर रहे हैं तो आपको कोई प्रॉब्लम नहीं आएगी। लेकिन अगर आप किसी वजह से आपने एम्प्लॉयर को नहीं बताया है, पहले एम्प्लॉयर से आपने 8 लाख रुपए सैलरी ली, उसने आपको 50,000 स्टैंडर्ड डिडक्शन दी, 1,50,000 का आपको एटीसी का डिडक्शन दिया, तो आपका जो टैक्स की लायबिलिटी बनती है वो 33,800 रुपए बनती है, जिसको पहला एम्प्लॉयर डिडक्ट करके पे कर देगा। सेकंड, जब आप एम्प्लॉयर के पास जाते हैं तो आपकी मान लीजिए एग्जांपल लेते हैं कि 10 लाख इनकम थी जो उनसे मिली, उस पर स्टैंडर्ड डिडक्शन वो दोबारा फिर से दे देता है जिसके लिए आप एलिजिबल नहीं है, लेकिन उसको मालूम नहीं है पहले का आपका कुछ भी, तो वो आपको दोबारा से एटीसी का डिडक्शन दे देता है और इस पर जो टैक्स बनता है वो 75,000 एंड प्लस बनता है। अब सवाल आता है कि आपका, अगर मैं टोटल 18 लाख पर जो टैक्स दूंगा आखिर में जाकर के, दोनों जब फॉर्म 16 को आप जाएंगे अपने सीए के पास या आप रिटर्न फाइल करने के लिए, आप जब फाइल करने के लिए बैठेंगे तो आयकर विभाग जो टैक्स कैलकुलेट करेगा वो 3,04,000 रुपए बनेगा, क्योंकि 10 लाख से ऊपर टैक्स का रेट 20% हो जाता है। और दोनों एम्प्लॉयर्स को ये बात नहीं पता थी, दोनों जगह आप 10 लाख से कम थे, दोनों एम्प्लॉयर्स ने आपको स्टैंडर्ड डिडक्शन दे दिया, दोनों एम्प्लॉयर्स ने आपको एटीसी का डिडक्शन दे दिया। तो इसका ध्यान रखिए, अब आपको 1,95,000 रुपए प्लस इंटरेस्ट देना पड़ेगा। इसका एक तरीका ये कि अगर आप नए एम्प्लॉयर को नहीं बताना चाहते हैं तो कम से कम आप इस टैक्स की पेमेंट अपने आप से कर दीजिए, जिससे सरकार को टैक्स पूरा हो जाए और आपको इंटरेस्ट और पेनल्टीज ना लगे। ટેક્સેબલ ઇન્કમ કેલ્ક્યુલેટ થયા પછી ટેક્સ કપાતનો આંકડો જાણવા મળે છે। બંને ફોર્મ 16માં જો કોઈ ટીડીએસ કપાયું છે તો તેને પણ રિટર્નમાં બતાવો, જે બાદ કેટલો ટેક્સ થાય છે
તમને ખબર પડી જશે અને તે તમારે ભરવો પડશે. જો તમારો TDS વધુ કપાયું છે પરંતુ તમારો ટેક્સ કપાતનો આંકડો ઓછો છે તો રિફંડ મળી જશે. ફોર્મ 16માં કપાયેલા TDSની સરખામણી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મ 16 AS અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ સાથે ખાસ કરો. TDS કપાતની રકમ સરખી હોવી જોઈએ. ઘણીવાર તમારી પાસે નવી કંપની પાસેથી મળેલા ફોર્મ 16 તો હોય છે પરંતુ જૂની કંપનીનું ફોર્મ 16 નથી હોતું. આવામાં તમે ઈચ્છો તો જૂની કંપની પાસેથી ફોર્મ 16 માંગી શકો છો કે પછી આવી સ્થિતિમાં તમારી જૂની કંપનીની સેલેરી સ્લીપની જરૂર પડશે. મંથલી સેલેરી અને એક્ઝમ્પશનને જોડી સેલેરીની ઇન્કમ જાણી શકાય છે. આ ઉપરાંત ફોર્મ 26 ASમાં તમને બંને કંપનીઓ તરફથી કપાયેલા TDSની જાણકારી મળી જશે. ATC જેવા ડિડક્શન ક્લેમ કરીને નેટ ટેક્સેબલ ઇન્કમની માહિતી મેળવી શકાય છે. ઘણા લોકો ભૂલ એ કરે છે કે રિટર્ન ભરતી વખતે વર્તમાન એટલે કે નવી કંપની તરફથી જે ફોર્મ 16 મળ્યું હોય તેના આધારે રિટર્નમાં ઇન્કમ બતાવી દે છે, જેના લીધે થોડા સમય પછી તમારી પાસે ડિફેક્ટિવ રિટર્નની નોટિસ આવી જાય છે. આ નોટિસ એટલા માટે આવે છે કેમ કે તમે 2 કંપનીમાં કામ કર્યું છે પરંતુ ઇન્કમ એકની જ બતાવી છે, જેના કારણે ઇન્કમમાં મિસમેચ જોવા મળે છે. हो सकती है अगर आपसे कोई ऐसी गलती हो जाती है कि आप रिटर्न डिफेक्टिव आपकी हो जाती है, तो जब आप इनकम टैक्स के पोर्टल पर जाएंगे, लॉगिन कीजिए, पोर्टल पर जाइए, अपने पैन नंबर से जाएंगे तो वहां पर आपको वो सोल्यूशन बताता है. वो आपको बताता है कि ये मिस्टेक आपकी है, क्या आप इसको एक्सेप्ट करते हैं या आप ऑब्जेक्ट करना चाहते हैं. या तो आप एक्सेप्ट कीजिए अगर आपको लगता है कि ये मिस्टेक सचमुच में हुई है. जैसे इसी एग्जांपल में हम ले कि अगर आपने 1,95,000 रुपए टैक्स कम पे किया तो आप पे कर दीजिए, इंटरेस्ट के साथ देना पड़ेगा इस पैसे. दूसरा तरीका ये कि आप इसको ऑब्जेक्ट कीजिए. जैसे ही आप इसको ऑब्जेक्ट करेंगे तो आपको मौका देता है उसको करेक्शन करने का. આવકવેરા રિટર્ન ભરવાનો સમય થઈ ગયો છે. કંપની પાસેથી લોકોને ફોર્મ 16 મળવા લાગ્યા છે. રિટર્ન ફાઇલિંગમાં મુશ્કેલી ના આવે તે માટે નોકરી છોડતાની સાથે જ કંપની પાસેથી ફોર્મ 16 માંગી લો અને તેને નવી કંપનીમાં આપી દો. જો તમારી પાસે જૂની કંપનીનું ફોર્મ 16 નથી તો કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી માંગો. 15 જૂન સુધી મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓને ફોર્મ 16 આપી દે છે. રિટર્ન ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો ટેક્સ કન્સલ્ટન્ટ કે પછી CA ની મદદ લઈ શકો છો. જો તમે ઓલ્ડ રિટર્ન પસંદ કરેલી છે તો જ તમે એક્ઝમ્પશન કે ડિડક્શનનો લાભ લઈ શકો છો. યાદ રાખો કે નાણાકીય વર્ષ 2022-23 માટે રિટર્ન ફાઇલિંગની લાસ્ટ ડેટ 31 જુલાઈ છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.